આ ચિઠ્ઠો છે એનો છે ને લોકોની સામે ઉજાગર કરો. આમાં એની તમામ કુંડળી છે. વયના બાળક નું એને હત્યા કરી નાખી હતી 100 રૂપિયાની ટિકિટ માટે. એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી, અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી, જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી, નિલેશભાઈ રૈયાણીની હત્યા, વિનુભાઈ સિંગાડાની હત્યા, ગોવિંદભાઈ દેસાઈને છરી વડે એને હુમલો કર્યો હતો, પોપટલાખા સોરઠિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી, વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ, રાજકુમાર જાટ હમણાંનો નવો કેસ તમને હવે મિત્રો જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ મિત્રો વાત કરતો સૌથી મોટા ખુલાસાઓ કર્યા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કરતો તમને લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે. સરસામાં રહેવાનું ખાસ કારણ તો મિત્રો વાત કરતો સોશિયલ મીડિયાનો માહોલ. જે રીતે મિત્રો વાત કરતો ગોંડલની અંદર જે રીતે મિત્રો વાત કરતો નત નવા ઘટનાઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, નત નવા કેસો સામે આવી રહ્યા છે, તે મામલે મિત્રો વાત કરતો આ બેનનો વિડીયો ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ. હવે મિત્રો આ બેન જે બોલી રહ્યા છે, જે આ મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ભાઈ ગોંડલની અંદર તમને લોકોને તો ખબર છે કે જયરેશભાઈ જાડેજા અને ગણેશભાઈ ગોંડલનું કેવડું મોટું નામ છે. હવે મિત્રો વાત કીધું આ બેન ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ બધા કેસની અંદર મિત્રો વાત કીધું સૌથી મોટો હાથ અહીંયા છે. તો મિત્રો તમે બધા લોકો ન્યા તપાસ કરો. જે આ મિત્રો વાત કીધું ગુજરાતની પોલીસ ન્યા તપાસ કરો. સાથે મિત્રો વાત કીધું કેમ લોકોને એમ કીધું ડરાવવામાં આવી રહ્યા છે, કેમ લોકોને મિત્રો વાત કીધું નિષેધ દેખાડી રહ્યા છે, શા માટે મિત્રો ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે, શા માટે ગોંડલ સરસામાં રહે છે. જે આ મિત્રો વાત કીધું ગરીબ લોકોને દબાવવામાં આવે છે, આવું કહેવું છે એ બેનનું. જે આ મિત્રો વાત કીધું આપણે કંઈ પણ કહેતા નથી ભાઈ ગોંડલ વિશે, કારણ કે તમને લોકોને ખબર છે કે ગોંડલ છે એ સરસાની અંદર છે. હવે આપણે આ વિવાદની અંદર નથી પડવા માંગતા, પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ બેને કહ્યું છે, આ બેને જે કહ્યું છે ખુલ્લેઆમ, હવે મિત્રો એ અમે તમારા સમક્ષ લાવી રહ્યા છે. બાકી મિત્રો વાત કીધું આ બેનની પણ 100% હાચી વાત હશે, કારણ કે મિત્રો આ બધા કેસો છે, આ બધા કેસો ઓલરેડી લખાઈ ગયેલા છે, તે જ મિત્રો આ બેને કહ્યું છે. હવે મિત્રો આ બેન વિશે તમે શું કહેશો? આવનારા ટાઈમમાં શું સૌથી મોટો ધડાકો થશે, જે પણ થશે જોવાનું રહેશે. વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો આજનો વિડીયો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.